નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાતવાળાએ એક નોટિફિકેશન જાહેર કરી છે અને એ નોટિફિકેશન માટેની જે આપણે ફોર્મ ભરવાની તારીખ હતી તે તારીખ હતી 22/5/2024 15/6/2024। પરંતુ આપને બધાને ખબર છે કે છેલ્લા દિવસે સર્વર ડાઉન આવતું હતું અને એ બધા પ્રોબ્લેમને કારણે હાઈકોર્ટવાળાએ એક નોટિસ જાહેર કરી છે અને નોટિસમાં એવું લખ્યું છે કે જે ફોર્મ ભરવાનું પોર્ટલ છે ફરીવાર 3 દિવસ માટે ઓપન કરવામાં આવે છે અને તેની તારીખ જે 15/6/2024 હતી તે એક્સટેન્ડ કરીને 18/6/2024 સુધી એની તારીખ લંબાવવામાં આવી છે। એટલે કે એને લખ્યું છે કે પછી તમારે જે 18/6/2024 સુધી ફોર્મ ભરવાની તમારી છેલ્લી તારીખ છે, ત્યારબાદ તમે ફોર્મ ભરી દીધું હશે અને તમારે કોઈ પણ કરેક્શન કરવું હશે તો તમને 20/6/2024થી 22/6/2024 સુધી કોઈ પણ એપ્લિકેશનમાં કરેક્શન કરવું હશે તો એ કરેક્શન કરવા માટે જાણ કરવામાં આવશે। પછી એમાં કહેલું છે તમને કે પરંતુ તમારે જે ફોર્મ ભરવાની તારીખ છે એ 18/6/2024 સુધી એક્સટેન્ડ કરેલી છે, પરંતુ જે બધી પોસ્ટ માટે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતા તે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો જે 15/6/2024 પ્રમાણે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતા તે જ રહેશે। તો આ વિદ્યાર્થી મિત્રો, આ એક નોટિસ જે જાહેર કરવામાં આવેલી છે હાઈકોર્ટ દ્વારા। તો વિડીયો વિદ્યાર્થી મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।